રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ આચરવાના કેસમાં હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફરાર થયેલા આયોજકો કે જેમના ઘરે અને દુકાન સુધી પહોંચી તપાસ હાથ ધરવામાં આવી। શહેરના રેલનગર સ્થિત ડોક્ટર હેડગેવાર આવાસ યોજનામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। ગત રાતથી જ આ આયોજકો ઘરે તાળા લગાવી અને ફરાર થઈ ગયા હતા। ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી કે જેઓ ફરાર થઈ ગયા। શહેરની મવડી વિસ્તારમાં આયોજકની દુકાન છે અને આ દુકાન પર પણ તપાસ કરવામાં આવી। ત્યારે આ ત્રણેય આયોજકો કે જેમના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓ ગઈકાલ રાતના જ ત્યાંથી ફરાર છે। જોકે હવે તેમના પર તપાસનો ધમધમાટ, કારણ કે સમૂહ લગ્નનું આયોજન અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા ત્યાંથી। ત્યારે સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનારા આયોજકો ફરાર થયા અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી। પોલીસની ટીમ તેમના ઘર સુધી પહોંચી। ઘરે પહોંચતા જોવા મળ્યા તેમના ઘર પર તાળા લાગેલા હતા। ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી આ ત્રણેય આયોજક કે જેમણે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે, 30 હજારથી વધારે પૈસા ઉઘરાવ્યા, સાથે દાન પેટે રકમ અને આ બધું જ લઈને રફુચક્કર થઈ ગયા છે આ ત્રણેય આરોપીઓ અને આયોજકો કે જેઓ ફરાર થયા। ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ તમામ વાતને લઈને તેમની દુકાન પણ છે અને દુકાને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। રાજકોટનો સમૂહ લગ્ન જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આયોજકોએ એ સેવાના નામે શરૂ કર્યું હતું, પરંતુ ત્યારબાદની તેમની જે કરતૂત સામે આવી એ કરતૂતે વેપાર કરે છે કે કેમ એના પર પણ એક મોટો સવાલ ઉભો કરી દીધો છે। શહેરના રેલનગર સ્થિત ડોક્ટર હેડગેવાર આવાસ યોજનામાં પોલીસ કે જેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ગત રાતથી જ આયોજકો ઘરે તાળા લગાવી અને ફરાર થઈ ગયા હતા। આ ત્રણેય આયોજકો નામ સામે આવ્યા છે, ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી કે જેઓ ફરાર છે। ટીવી સ્ક્રીન પર એ ત્રણેય આયોજકોના ફોટા પણ આપ જુઓ છો અને આયોજકના ઘરે પોલીસ પહોંચી અને પોલીસ દ્વારા ત્યાં તપાસ પણ કરવામાં આવી, જેમણે સવાલ ઉભો કર્યો છે કે સમૂહ લગ્નનું આખું તરખટ રચવામાં આવ્યું હતું એ સેવા કે પછી ધંધો। તો રાજકોટમાં સમૂહ લગ્નમાં પૈસાની લાલચે આયોજકો કે જેમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના નામે આયોજકોએ લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા। લાખો રૂપિયાની ઉઘરાણી કરી આયોજકો અચાનક જ ફરાર થઈ ગયા। જાનૈયા સમૂહ લગ્ન સ્થળ પર પહોંચ્યા તો ત્યાં આયોજકો જોવા ન મળ્યા અને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા પણ ત્યાં નહોતી। આયોજકોની ગેરહાજરી હોવાથી સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો। વાજતે ગાજતે આવેલી જાનને પરત ફરવાનો વારો આવ્યો। જાનૈયાઓને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે તપાસ કરી અને સમૂહ લગ્નમાં જોડાયેલા પરિવાર પાસેથી 15,000થી 40,000 રૂપિયા જેટલા ઉઘરાવવામાં આવ્યા હતા। આ તમામની વચ્ચે આયોજક ક્યાં છે સવાલની વચ્ચે બીમારીના નામે આયોજક ચંદ્રેશ છત્રોલા કે જે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો। સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકી બીમાર હોવાનું આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે। રાજકોટની રઘુવીર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે તેના પુરાવા તેના દ્વારા મૂકવામાં આવ્યા। વોટ્સએપમાં સ્ટેટસ મૂક્યું, બાદમાં ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાંથી પણ ફરાર થયો। આ પણ ચોંકાવનારી એક વાત સામે આવી। વધુ એક અપડેટ, હોસ્પિટલમાંથી ફરાર થયો હોવાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આયોજકના ફરાર થવા મુદ્દે હોસ્પિટલ તંત્રે પોલીસને જાણ પણ કરી છે। ત્યારે આયોજક કે જે બીમાર હોવાનું બહાનું કરી રહ્યો હતો, હોસ્પિટલમાં છે, સારવાર લઈ રહ્યો છે, પરંતુ એ પણ એક ખોટી વાત નીકળી, ત્યાંથી પણ ફરાર થઈ ગયો છે આયોજક। સમૂહ લગ્નના નામે જે ઠગાઈ કરવામાં આવી અને ઠગાઈને લઈને એક બાદ એક ઘટસ્ફોટ હવે નીકળી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, આયોજકો કે જેણે સેવાના નામે લોકોની સાથે ઠગાઈ કરી છે, અપડેટ એક સામે આવી કે જે હોસ્પિટલમાં દાખલ હતો એ હોસ્પિટલમાંથી હવે ભાગી ગયો છે। ચોક્કસથી રાધા, સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો પોલીસે 3 જેટલા જે આયોજકો છે તેમની અટકાયત કરી છે। હાલ ગુનો નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ હવે જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા તે હાલ ફરાર છે। તે ગઈકાલે હોસ્પિટલમાં અને સારવાર લીધી હતી અને ત્યારબાદ તે હોસ્પિટલમાંથી રજા લઈને જતો રહ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। બીજી તરફ દિલીપ ગોહિલ નામનો જે આયોજક હતો તે પણ પોતાના ઘરે તાળા મારીને ફરાર થયો છે। એક લોકો પાસેથી 15,000 એટલે કે એક દંપતી જે કહી શકાય છે તેમની પાસેથી 30,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। કુલ 28 લોકોના
સમૂહ લગ્ન જે છે તેમાં 28 જે યુગલોએ ભાગ લીધો હતો, પરંતુ જે કહી શકાય છે કે આયોજકો છે તેઓ લગ્ન સ્થળે પહોંચ્યા જ નહોતા, તે પહેલા જ જે કહી શકાય છે કે ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે જે લગ્નમાં આવેલા લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના મીડિયા સામે આવી હતી. ત્યારબાદ મીડિયા છે તે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ત્યારબાદ પોલીસ છે અને તંત્ર છે તે કામે લાગ્યું હતું. 6 જેટલા જે નવયુગલો છે તેમના લગ્ન કરવામાં આવ્યા છે, પરંતુ જે જાન અને અન્ય જે વર અને કન્યા પક્ષના લોકો છે પોતાના ઘરે જતા રહ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે આ જે કહી શકાય છે કે લગ્નની જેમને લગ્નનું આયોજન કર્યું હતું તેમને લગ્ન માટેના જે આ મંડપ છે તેની મંજૂરી લીધી હતી કે કેમ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જ્યારે આ લગ્ન યોજવામાં આવ્યા હતા ત્યારે કોઈ પણ પ્રશાસનની મદદ લીધી હતી કે કેમ પોતાની રીતના જે આ લગ્નનું આયોજન કર્યું છે અને લોકો પાસેથી પૈસા પડાવ્યા છે, ત્યારે પણ અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. હાલ જે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે તેમના દ્વારા 3 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી છે, તેમની વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે આ પ્રકારના આયોજનને લઈને તંત્ર દ્વારા હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે. જી રાજ ભાવેશ, આ ત્રણેય આયોજકો જે ઘણા બધા સવાલોના ઘેરામાં અત્યારે આવીને ઉભા છે, પોલીસે તપાસનો ધમધમાટ કરતા એમના ઘરે અલીગઢી તાળા લાગી ગયા છે. એમના ઘરના અન્ય લોકો પણ ક્યાં, શું કોઈ એ મામલે અપડેટ? ચોક્કસ જે પ્રમાણે રાધા, જ્યારે હાલ જે આખો મામલો સામે આવ્યો છે, પરંતુ આ જે લગ્નના આયોજકો હતા તે ગઈકાલ મોડી રાત્રિ ફરાર થઈ ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે આ આયોજકો દ્વારા અગાઉ પણ આ પ્રકારના લગ્ન છે તે યોજવામાં આવ્યા હતા, પરંતુ આ લગ્નમાં દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો નહોતો. આજના જે લગ્ન હતા ત્યાં અગાઉના લગ્નના જે દીકરીઓ છે તેમને કરિયાવર આપવામાં આવવાનો હતો, પરંતુ જે કહી શકાય છે કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે અહીંયા જોવા મળી નહોતી. જાનૈયાઓ સવારે 6:30 વાગ્યાના હતા, છતાં પણ તેમને પરત જવું પડ્યું હતું. જ્યારે પોલીસે વચ્ચે રહીને આજે જે લગ્ન કરવા ઈચ્છુક વર અને કન્યાના લગ્ન છે તે કરાવ્યા હતા. સાથે સાથે જે કહી શકાય છે કે જે કરિયાવર છે, જમણવાર સહિતની જે અલગ અલગ સામાજિક સંસ્થાઓ છે તેમને આ તમામ જે વ્યવસ્થા છે તે પૂરી પાડી હતી. પરંતુ જે પ્રમાણે આયોજકોનું જે કાવતરું હતું તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હાલ તો તેઓ પોતાના ઘરેથી ભાગી ગયા છે, ત્યારે પોલીસ દ્વારા તેમના ઘર, ઓફિસ તેમજ તેમના સગાવાલોની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ જે આયોજકો છે તેઓ મીડિયા સમક્ષ આવ્યા નથી. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે બીજી તરફ કરવામાં આવ્યો છે. હાલ તો આરોપીઓ છે 3 જેટલા શખ્સો છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. ઓકે જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.